નમો હરિહંતાણં નમો વસાયણં નમો લોહે સૌ સાહુણં એસો પંચન મુક્તારો સૌ પાવ પણાસણો મંગલાણં ચ સૌભ્યસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ, ઓમ નમો સૂયસ, ઓમ નમો સૂય દેવ્યાય, ઓમ નમો વાયણારિયસ, ઓમ નમો બંભીએ લીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરુણી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા હો. આપ સર્વનું શરણું હો, સંરક્ષણ હો. ચાલો આપણે ગુણસ્થાનની વાત છે આજે. વેદ, ઉદય અને બંધ. બંધ તો થઈ ગયું ને. વેદ, ઉદય અને નિર્જરા. કર્મ ઉદયમાં આવવા એનો અર્થ એ છે કે કર્મ એનું ફળ આપે. પછી ફળ બે જ રીતે હોય, કા અનુકૂળ અને કા પ્રતિકૂળ. અનુકૂળ કે પ્રતિકૂળ ફળ બે જગ્યાએ જ મળે, કા શરીરના સ્તર ઉપર ને કા સંયોગોના સ્તર ઉપર. સંયોગોની અંદર બધું જ આવી જાય. હા, ખેત, વસ્તુ, હિરણ, સુવર્ણ, ધન, ધાન્ય, દુપદ, ચૌપદ બધું જ આવી જાય. એ બધા જ પ્રકારના જે આપણા બાહ્ય સંયોગો છે, તો કા સંયોગો ઉપર અનુકૂળ પ્રતિકૂળતા આવે, કા આપણા પોતાના શરીર ઉપર અનુકૂળતા પ્રતિકૂળતા આવે. કર્મને ઉદયમાં આવવાના આના સિવાય કોઈ સ્થાન નથી. અને એ કર્મનો ઉદય થાય ત્યારે આપણે કા જ્ઞાનમાં અંતરાય આપી દઈએ, કા દર્શનમાં અંતરાય આપી દઈએ, કા વેદનીય કર્મને બાંધી લઈએ, કા મોહનીય કર્મના આટાપાટામાં વયા જઈએ. હા, તો આ રીતે ઉદય ખાલી આપણને વેદનીય કર્મના માધ્યમથી થાય, પણ એ માધ્યમથી ભાવ આપણા 8 પ્રકારના બગડે. અને એનાથી જે કર્મનો બંધ થાય, હા, એ 8 કર્મનો બંધ થાય. તો ઉદય બે પ્રકારે થાય. એક વિપાકોદય અને એક પ્રદેશોદય. ઉદય બે રીતે જીવને બે જગ્યાએ આવે અને બે રીતે આવે. કઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા કા વિપાકોદય રૂપે આવે અને કા પ્રદેશોદય રૂપે આવે. વિપાકોદય એટલે જે કર્મના ફળની જીવને જાણ થાય, જે કર્મના ફળની જીવને અનુભૂતિ થાય, જે કર્મના ફળનું જીવને વેદન થાય, એને વિપાકોદય કહેવાય. સમજાણું? અને પ્રદેશોદય એટલે જે કર્મ ઉદયમાં તો છે પણ જેની આપણને ખબર નથી. જેમ કે અત્યારે આપણા 8 કર્મનો ઉદય વર્તમાનમાં ચાલી રહ્યો છે, પણ જ્યાં સુધી આપણા શરીરમાં કે બહારના સંયોગોમાં ક્યાંય આપણને અનુકૂળ કે પ્રતિકૂળતા ન હોય, એનો અનુભવ ન હોય, તો એ સમયે સમયે ચૂપચાપ જે કર્મો ખરી જતા હોય એને પ્રદેશોદય કહેવાય. પ્રદેશોદયમાં જંગ હોય, મોટો જથ્થો હોય. વિપાકોદય થોડો હોય, પણ જવાબદાર વિપાકોદય છે. એટલે વિપાકોદયને અહીંયા નામ દેવામાં આવ્યું વેદ. પ્રદેશોદયનું વેદ ન હોય, એનું વેદન ન આવે.
ત્યારે વિપાકોદયનું વેદન આવે અને સાધના સાધક વિપાકોદયમાં જ કરી શકે, પ્રદેશોદયમાં સાધના ન થાય. વિપાકોદયની એક એક સમયની સાધના અનંતા પ્રદેશોદયના જંગને ખપાવી દે. એટલી તાકાત વિપાકોદયના એક સમયની છે. હા, તો વિપાકોદય જ્યારે કર્મ ઉદયમાં આવે, વેદન આપે. વેદન બે જ રીતે આપશે, કા સાતા રૂપે, કા અસાતા રૂપે, કા સુખ રૂપે, કા દુઃખ રૂપે, કા અનુકૂળતા રૂપે, કા પ્રતિકૂળતા રૂપે, કા ગમતા રૂપે, કા અણગમતા રૂપે. કર્મ આવવાના રસ્તા તો આ બે જ છે. હા, અને એ બે સમયમાં તમે શું વેદન કરો છો, એ વેદન ઉપર પ્રદેશોદયનો જથ્થો ખપે. જેમ સેમ્પલ ઉપરથી ગોડાઉનનો માલ ખપે, એમ વિપાકોદયના વેદન ઉપરથી પ્રદેશોદયનો કર્મનો જથ્થો જીવનો ખપે. અગર સમજણ દશા સાક્ષી ભાવ જ્ઞાતા દ્રષ્ટા ભાવે વિપાકોદયને જો આપણે વેદીએ તો કર્મનો અનંતો જથ્થો એક આરે નીકળી જાય અને નવો જથ્થો ના આવે. આ વિશેષતા હોય. અને કર્મ ભોગવતા અર્થ ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે, ગમાના ભાવ છે, અણગમાના ભાવ છે, રાગના ભાવ છે, દ્વેષના ભાવ છે, વેદન છે સુખ અને દુઃખ રૂપે, સુખનું સુખ રૂપે અને દુઃખનું દુઃખ રૂપે. જ્યાં સુધી વેદન છે ત્યાં સુધી પ્રદેશોદય તમારો સામાન્ય ખપશે, વિશેષ રૂપે નહીં ખપે. અને એ ખપશે એની સાથે મોટો જથ્થો પાછો અંદર પણ લાવશે. સમજાણું? તો સાધના વેદન ઉપર છે. ઉદય બે પ્રકારના, વિપાકોદય અને પ્રદેશોદય. વિપાકોદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે ચાર ફેક્ટર ભેગા થાય ત્યારે જ વિપાકોદય થાય. ચાર માંથી એકને પણ આઘું પાછું કરી નાખો તો વિપાકોદય પ્રદેશોદય બની જાય. માથું દુખ્યું, દવા લીધી, તો તમે દ્રવ્યને બદલું, માથું દુખાવાનું વેદન મટી ગયું. કર્મ નથી મટ્યું, વેદન મટી ગયું. સમજાણું તમને? એટલે વિપાકોદય તમારો શાંત થઈ ગયો. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારેય માંથી કોઈ પણ એક ફેક્ટર ને તમે આઘું પાછું કરી નાખો, કા દ્રવ્ય બદલી નાખો, કા ક્ષેત્ર બદલી નાખો, કા થોડેને સમય આપી દો, કાળ બદલી નાખો, અને કા તમારી સમજણ બદલી નાખો, તો વિપાકોદય શું બની જાય? પ્રદેશોદય. હા, વિપાકોદય તમારો શાંત થઈ જાય, પ્રદેશોદય બની અને ખરી જાય. આ સાધના છે. સમજાણું બધાને બરાબર? ના સ્વામી, ફરીથી સમજાવો. પેલા કર્મનો ઉદય, પેલા ઉદય લ્યો, ઉદય પછી વેદ, અને વેદ પછી નિર્જરામ. ઉદય એટલે કર્મનું પાકી અને ફળ આપવું, આને ઉદય કહેવાય. કર્મનું પાકીને ફળ આપવું આને ઉદય કહેવાય. ઉદય બે પ્રકારે આવે, સાતા રૂપે અથવા અસાતા રૂપે, સુખ રૂપે અથવા દુઃખ રૂપે, શરીરના સ્તર ઉપર અથવા તો સંયોગોના સ્તર ઉપર. બરાબર? તો ઉદય આવવાના આ બે ઠેકાણા છે, શરીર અને સંયોગો. અને આવવાની રીત બે પ્રકારની છે, અનુકૂળ અને પ્રતિકૂળ. બરાબર? તો કર્મ ફળ આપે, કર્મ તમને એનો અનુભવ કરાવે, જીવને એનો અનુભવ થાય, એને જણાય કે આ મારું સુખ છે ને આ મારું દુઃખ છે, આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે. જ્યારે જણાય ત્યારે એને કહેવાય વિપાકોદય.
અને જે કર્મ ઉદયમાં આવે પણ આપણને જણાય નહીં, ચૂપચાપ આવે ને ચૂપચાપ નીકળી જાય, અને એ પ્રદેશોદય. ઉદયને કહેવાય પ્રદેશોદય. હમ. સમજાણું? આ સમજાણું સ્વામી. હા. હવે સાધના ક્યાં કરવાની છે? તો કે કર્મ તો ઉદયમાં આવશે, એને ફેરફાર તમે કરી નહીં શકો. અત્યારે તમારે T20 મેચ ચાલે છે, હમ. બોલર બોલિંગ કરે તો બોલ કેવો આવે કેવો નહીં આવે એ બેટ્સમેન ના હાથમાં છે. ના. બેટ્સમેન એટલે આપણે, બરાબર. અને ઉદય એટલે બોલર નો બોલ. બોલ કેવો આવશે એ બેટ્સમેન ના હાથમાં નથી. ઉદય કેવા થશે એ આપણા નથી. જેવે રસે કરીને આપણે બાંધ્યા છે, અને જેમ જેમ સમય પાકે તેમ તેમ એ અનુભવમાં આવે, જેની જીવને જાણ થાય. હા, તો આ વિપાકોદય અને પ્રદેશોદય સમયે સમયે 8 કર્મનો જીવનો ચાલી રહ્યો છે. બરાબર? તો આને કહેવાય ઉદયકાળ. એ આપણા હાથમાં નથી, 100% બીજાના હાથમાં છે. પણ કર્મ ઉદયમાં આવે ત્યારે એનું વેદન કઈ રીતે કરવું? એ આપણા હાથમાં છે. સાતા રૂપે કરવું, અસાતા રૂપે કરવું કે સમાધિ રૂપે કરવું? સુખ આવ્યું અને તમે સાતા રીતે અનુભવ કર્યો, દુઃખ આવ્યું તો તમે એને અસાતા રૂપે અનુભવ કર્યો, અનુકૂળ છે તો તમે રાજી થયા, પ્રતિકૂળ છે તો તમે નારાજ થયા, અનુકૂળ છે તો તમારો આત્મા ખુશ થઈ ગયો, પ્રતિકૂળ છે તો તમને રોવું આવે, હા, ફરિયાદો આવે. તો આ રીતનું વેદન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી એ વેદનને અકામ વેદન કહેવાય. અવાજ વયો ગયો. હા, એ કામને અકામ વેદન કહેવાય. અને અકામ વેદન એની જ્યારે નિર્જરા થાય, જે કર્મ વેદન આપે, જેનો તમે અનુભવ કરો સાતા કે અસાતા રૂપે, સુખ રૂપે કે દુઃખ રૂપે, હા, તો ઈ વેદન પાછું નવા કર્મને બંધાવે. બરાબર? તો નવું કર્મ, જે કર્મનો ઉદય નવા કર્મને બંધાવે, એ કર્મની નિર્જરાને અકામ નિર્જરા કહેવાય. અને જે કર્મનું વેદન કર્મની નિર્જરા કરે અને નવું કર્મ ન બાંધવા દે, એ કર્મના વેદનને સકામ વેદના કહેવાય. અને એનાથી થતી નિર્જરા એને સકામ નિર્જરા કહેવાય. સકામ નિર્જરામાં નવા કર્મનો બંધ ન હોય અને જૂના કર્મ ઉદયમાં આવ્યા એ ખરી જાય. બરાબર? અને જેનું વેદન આપણે કરીએ છીએ, જેનું વેદન આપણે કરીએ છીએ એનાથી પણ નિર્જરા તો થવાની છે. કર્મ ઉદયમાં આવ્યું છે ખરવા માટે જ. તમને ફળ આપી દીધો એટલે એ નિરસ થઈ ગયું, અકર્મ બની ગયું, ને અકર્મ ખરી જાય આત્માના પ્રદેશથી. પણ એ ખરતા ખરતા અનંતા નવા કર્મને બાંધે, અકામ નિર્જરા. અને સાક્ષી ભાવની નિર્જરા, રાગદ્વેષ વગરની નિર્જરા, એને સકામ નિર્જરા કહેવાય. અને એ નિર્જરાનું ફળ ઈ છે કે કર્મ તમારા ખૈરા અને નવા કર્મ બંધાણા નહીં, એટલે આપણા કર્મના બેલેન્સ માંથી ઘટાડો થયો, એને કહેવાય સકામ નિર્જરા. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. બધાને બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. હા, તો સાધના ક્યાં કરવાની છે? સકામ નિર્જરા વખતે વિપાકોદય. કેવી રીતે? વિપાકોદયમાં કેવી રીતે? ત્યારે દ્રવ્ય
ભળી દ્રવ્ય નથી ગયું. બદલાવાનું અથવા તો કાળ બદલાવાનો અથવા તો ક્ષમતા રાખવાની. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કઈ બદલ નહીં કરવાનો. જો તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને બદલો છો, તો તમે સકામને ના સકામ તો નિર્જરા તમે સકામ નથી, તમે કર્મના ઉદયમાં ભળી ગયા છો, કારણ કે તમે એની પ્રતિક્રિયા કરી. નહીં કરવાની. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પરિવર્તન નહીં કરવાનું. પરિવર્તન નહીં, જે છે જેવું છે એવું એને રાગદ્વેષ કર્યા વગર સમતા ભાવથી, જ્ઞાતા દ્રષ્ટા ભાવથી ને જોઈ લ્યો. સાક્ષી બનીને એ વેદનને ખપાવી દો. તમે કોઈ પ્રતિક્રિયા નહીં કરો. સુખ થવું કે દુઃખ થવું આ પ્રતિક્રિયા છે. હા, વેદની અંદર વેદન થવું, સુખરૂપ વેદન થવું કે દુઃખરૂપ વેદન થવું આ પ્રતિક્રિયા છે. આ તમે કર્મના ઉદયમાં ભળી ગયા છો. કર્મના ઉદયમાં ભળવું નહીં, આ સાધના છે. કર્મના ઉદયમાં સમાધિ ભાવ ટકાવવો આ સાધના છે. કર્મના ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવવો આ સાધના છે. કર્મના ઉદયમાં જોયા કરવું, જાણ્યા કરવું, કરવાનું કઈ જ નહીં, એના પ્રતિક્રિયા રૂપે કોઈ જ ઉપાય ન કરવા આ સાધના છે. હા, અને આ જ સાધનાનું નામ છે અનુરૂપ દ્રષ્ટિની સાધના, સમાધિની સાધના. સમાધિની સાધનામાં આપણી દ્રષ્ટિમાં અનુરૂપતા જોઈએ. અનુરૂપતાનો અર્થ છે કે જેવું હોવું જોઈએ એવું, એને અનુરૂપ કહેવાય. જેવું હોવું જોઈએ એવું એટલે શું? તો કે કર્મ તમને સાદા રૂપે ઉદયમાં આવ્યા તો એ સમયે તમારી સાધના વધારે વધવી જોઈએ. અનુકૂળતામાં ખૂબ સાધના કરી લ્યો, ખૂબ બધાને ઉપયોગી બની જાઓ. જેટલી પણ તમને ઉપલબ્ધિઓ મળી છે એ બધી જ ઉપલબ્ધિ પરમાર્થ માટે અથવા તો આત્માર્થ માટે વાપરતા શીખો, તો ઉપલબ્ધિ બધી જ લબ્ધિ બની જશે. અગર વાપરીએ છીએ તો સુખને સુખ રૂપે નહીં, દુઃખને દુઃખ રૂપે નહીં, પણ સુખ કે દુઃખને સાધના રૂપે જો આપણને બદલતા આવડે, જ્ઞાતા દ્રષ્ટા રહેતા આવડે, સાક્ષી બનીને જીવતા આવડે, તો જે કર્મ ઉદયમાં આવ્યું છે એને કહેવાય અનુરૂપ દ્રષ્ટિ. અને અનુરૂપ દ્રષ્ટિ હોય એના જીવનમાં સુખ હોય કે દુઃખ હોય પણ બેલેન્સ હોય, સમાધિ હોય. સમાધિનો અર્થ શું? કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાં જેનું બેલેન્સ છે. આધિ નહીં, વ્યાધિ નહીં, ઉપાધિ નહીં, એને સમાધિ ન કહેવાય. આધિ, વ્યાધિ, ઉપાધિનો ઉદય છે. આધિ એટલે કર્મજન્ય બીમારી, ભાગ્યની બીમારી. વ્યાધિ એટલે શરીરની બીમારી. અને ઉપાધિ એટલે એ સિવાયની જેટલી પણ માનસિક બીમારીઓ છે આ બધી ઉપાધિ. તો આધિ, વ્યાધિ કે ઉપાધિ આ જીવને તો રહેવાની છે સમયે સમયે, કા આધીન, કા વ્યાધીન, કા ઉપાધિ. તો આ ત્રણેયમાં સમ રહેવું, ત્રણેયમાં બેલેન્સ રાખવું, હલી ન જવું, એને કહેવાય અનુરૂપ દ્રષ્ટિ. અને અનુરૂપ દ્રષ્ટિ આ છે સાધના. અનુરૂપ દ્રષ્ટિ આ છે વિપાકો દઈને અનંતા જંગની અંદર ખપાવી દેવાની એક ખુમારી, એક સત્વ. સમજાણું બધાને બરાબર? તો અનુરૂપ દ્રષ્ટિથી સમાધિ આવે, અનુકૂળ દ્રષ્ટિથી આપણને સુખનું વેદન થાય, પ્રતિકૂળ દ્રષ્ટિથી આપને દુઃખનું વેદન થાય. તો સુખ અને દુઃખ થાય એને અનુકૂળ દ્રષ્ટિ અથવા તો પ્રતિકૂળ દ્રષ્ટિ કહેવાય. પણ સુખ અને દુઃખની અંદર સમતા રે, સુખ અને દુઃખની અંદર બેલેન્સ રે, આપણા ભાવોને બગડવા ન દઈએ. દુઃખ છે તો સમતા રાખીને સમય પસાર કરી દઈએ, અને સુખ છે તો એને ખૂબ વાપરીએ આત્માર્થ અને પરમાર્થ માટે, અને આગળ નીકળવાના
પ્રારબ્ધના પ્રયાસો કરીએ તો આને કહેવાય સમાધિની સાધના. સમજાણું બરાબર? તો સમાધિની સાધના ક્યાં થશે? ઉદયમાં થશે, વેદનમાં થશે, ક્યાં થશે? વેદનમાં થશે ને સ્વામી? યસ, વેદન વેરી ગુડ. હા, કર્મનું વખત ઉદય આવવું સ્વાભાવિક છે, ક્રમ પ્રાપ્ત છે, એ ક્રમનું છે, અને એમાં સમાધિ ટકાવી આ સાધના છે. અને સુખ દુઃખ થવું આ તમે કર્મના ઉદયમાં ભળી ગયા. મળી ગયો. ભળી જાઓ તો અકામ વેદન, અકામ નિર્જરા, અને સાધના કરી, સમાધિ ટકાવી તો સકામ વેદન, સકામ નિર્જરા. બસ આ રસ્તો છે, આખો રાજમાર્ગ છે. અને આ રાજમાર્ગ ઉપર અનંતા સિદ્ધો ચાલ્યા છે. વર્તમાનમાં અસંખ્યાત આત્માઓ આ રીતે ચાલી રહ્યા છે, અને ભવિષ્યમાં અનંત આત્માઓ આ જ રસ્તે જશે. આના સિવાય કોઈ રસ્તો નથી. ઋષભદેવ ભગવાનનું, અજિતનાથ ભગવાનના બધાના શાસન ભલે બદલાય, બધાની કહેવાની પદ્ધતિઓ ભલે બદલાય, બધાની દ્વાદશાંગીમાં ભલે અલગ અલગ દ્રષ્ટાંતો આવે, બધાની સમજાવવાની રીત ભલે અલગ અલગ હોય, પણ મુદ્દાની વાત આ છે કે તમને ઉદયને સમાધિ બનાવતા આવડવું જોઈએ. અને એ ઉદયને સમાધિ પ્રદેશોદયમાં ન બને. જેની ખબર જ નથી એમાં તમે સમાધિ રાખશો શું? એ વેદનની આપણને ખબર પડે છે તો આપણને ખબર પડે કે ભાઈ આપણે આમાં સુખ છે તો આમાં બહુ રાજી થઈને નાચવા જેવું, અહંકાર કરવા જેવું, ગર્વ કરવા જેવું નથી. બરાબર છે? આમાં આપણે એકદમ મજબૂત થઈને આપણે એવો કા પ્રયાસ કરો અને કા પુરુષાર્થ કરો. પરમાર્થ માટે વાપરો, કોઈના ઉપયોગ માટે વાપરો તો તમે પ્રયાસ કરો છો તમારા પ્રારબ્ધના નિર્માણ માટે, અને તમે આત્માર્થ માટે કરો છો તો તમે પુરુષાર્થ કરો છો, તો તમારી કર્મની નિર્જરા, તમારું કર્મનું ખાતું નીલ. સમજાણું તમને? એટલે આ 3 બોલ સાથે આપ્યા છે કે જેવો ઉદય, જેવું વેદન, એવી નિર્જરા. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. અરે વાહ, ક્યાં બાત હે. તમે સમજાવો, સમજાવવાની રીત સરસ છે. તમારી ધન્યવાણી છે. શું વાત કહેવાય, કયો જોઈએ. આટલી સરસ વાત સમજાઈ ગઈ તો હવે ખાલી સમયે સમયે આપણે વોચમેન બેસાડી દઈએ કે મારે અનુકૂળતા પ્રતિકૂળતામાં વહેવાનું નથી. અનુકૂળ પ્રતિકૂળ આ પ્રવાહ છે, પ્રવાહમાં મારે મારી જાતને ટકાવીને અનુરૂપ બનાવવાની છે. અને જે અનુરૂપ દ્રષ્ટિ કેળવે એ સમાધિના રસ્તે છે, શ્રેયના રસ્તે છે. અને જે અનુકૂળ પ્રતિકૂળ દ્રષ્ટિ વાળો છે, હા, એ શ્રેયના રસ્તે નથી, અશ્રેયના રસ્તે છે, સંસારના રસ્તે છે. અનુકૂળ પ્રતિકૂળતાથી તમે ઉદયમાં ભળી જાઓ છો, ને ભળવાથી કર્મ નવા પાછા અનંતા બંધાય છે. જીવનમાં બધું ઉતારવાનું છે ને પરિવર્તન લાવવાનું છે. હા, કાઈ નહીં, બસ ખાલી થોડા ડાયા થતા શીખવાનું. અને ડાયા થયા એને કહેવાય કે જે ઉદયને પચાવી શકે. ઉદયને પચાવી અને પોતાના આત્માના ભાવોને સ્થિર રાખી શકે, બસ એ પામી જાય. જેટલા પણ સાધકો, તમે દ્રષ્ટિ નાખી દેજો, પછી અર્જુન માળી હોય કે પછી મૈતાર્ય મુનિ હોય કે પછી ગજસુકુમાલ હોય, હા, કે પછી તીર્થંકરો હોય, કોઈ પણ લ્યો, અનુકૂળ પ્રતિકૂળ. તીર્થંકરોને અનુકૂળતા હોય તો પણ એની સામે એ ક્યાંય રાગ દ્વેષમાં જતા નથી. હા, એના પગની અંદર ઇન્દ્ર મહારાજા પણ વંદન કરે, અને એના પગની અંદર એના દુશ્મન પણ વંદન કરે, પણ બેયના પ્રત્યે એની દ્રષ્ટિ કઈ હોય? તો કે અનુરૂપ. દ્રષ્ટિ કઈ? તો કે અનુરૂપ.
સાધનાની દ્રષ્ટિનું નામ છે અનુરૂપ દ્રષ્ટિ. હમ સમજાય કે બધાને બરાબર એકદમ? હમ જી સ્વામી. અનકાઈ ગુરુદેવનું એક પ્રવચન છે, એની અંદર કર્મના ઉદય અને પછીની સાધના, આ શબ્દો દેખાય છે બધાને? હા દેખાય છે. ઉદયહીન, ઉદયાધીન, પ્રમાણ ઉદય પ્રમાણ, ઉદયાસ્થીન અને છેલ્લે ઉદયાતીત અથવા તો ઉદય મુક્ત અવસ્થા. ઉદયહીન, જે ઉદયની આપણને ખબર ન પડે એને ઉદયહીન અવસ્થા કહેવાય. ઉદયમાં છે પણ આપણે દવા લઈ લીધી એટલે આપણા ઉદયને સુવડાવી દીધું એટલે ઉદયહીન અવસ્થા. હમ પેરાલિસિસ છે, ઉદય છે પણ વેદન ન હોય, એને કહેવાય ઉદયહીન અવસ્થા. કર્મના ઉદય ચાલુ છે, વિપાકોદય પણ છે, પણ જેનું વેદન આપણને નથી એને કહેવાય ઉદયહીન અવસ્થા. હમ સમજાણું બધાને? હમ હા. અવ્યવહાર રાશિમાં પછી અકામ ભાવમાં આપણે જે સહન કરીએ છીએ આ બધી ઉદયહીન અવસ્થા કહેવાય. અકામ ભાવથી કરેલી સહન કરવાની સાધનાને ઉદયહીન અવસ્થા કહેવાય. ઉદયહીન એટલે જે ઉદયની જીવને ખબર જ નથી. જે ઉદયની જીવને ખબર નથી, કા એ બેહોશીમાં છે, કા એનું અંગ બેહોશ છે અને કા એનો ઉપયોગ બેહોશ છે અને એને ઉદયની જાણ થતી નથી. ઉદય હોવા છતાં ઉદયની ખબર પડતી નથી, એટલી એની સુષુપ્ત અવસ્થા છે. આ અવસ્થાને ઉદયહીન અવસ્થા કહેવામાં આવે. તો ઉદયહીન અવસ્થા આ સાધના ન કરી શકે. પછી ઉદયાધીન અવસ્થા. ઉદયાધીન અવસ્થા એટલે કર્મનો ઉદય થયો, તમને એની જાણ થઈ, તમને સુખ મળ્યું કે દુઃખ મળ્યું, મળશે તો બે જ ચીજ. તો કર્મના વિપાકોદયમાં સુખ મળ્યું તો નાચવા માંડે, ગાવા માંડે, અભિમાન કરે, ગર્વ કરે, અહંકાર કરે અને એ કરી અને પોતાના સુખને આધીન બની જાય. સુખ મળ્યું અને ભોગવવા લાગે. પુંડરીક અને કુંડરીક. કુંડરીક ને 2.5 દિવસનું રાજ્ય અને પુંડરીક ને 2.5 દિવસનો સંયમ. એનું ફળ બેયને 33 સાગરોપમ મળ્યું. પુંડરીક ને 2.5 દિવસના સંયમનું ફળ 33 સાગરોપમ અને કુંડરીક ને પણ 2.5 દિવસના સંસારનું ફળ 33 સાગર. પણ એકને 33 સાગર સરવાર સિદ્ધ વિમાન અને એકને 33 સાગર 7મી નરક. સુખના ઉદયને સમાધિ બનાવે, અનુરૂપ દ્રષ્ટિ મેળવે તો અનુત્તર વિમાનમાં જાય અથવા તો મોક્ષે જાય.
અને સુખ અને દુઃખને આધીન થઈ અને ભોગવટો કરે. સુખ મળ્યું અઢી દિવસમાં તો આમ રાજ્ય ભોગવવા માંડ્યો, સાત વ્યસન અને અંદર અત્યંત ભોગ અને વિલાસની અંદર ભોગવતા ભોગવતા પરિણામ એ આવ્યું કે 33 સાગરોપમનું, 7મી નરકનું. બપોરે અમે બહેનોને શીખડાવ્યું છે. કદાચ તમારી સામે મેં આ વાત કરી છે કે નહીં મને ખબર નથી. તમને મેં આ વસ્તુ સમજાવી છે. બપોરના ક્લાસમાં સમજાવ્યું છે સ્વામી તમે. બપોરના ક્લાસમાં સમજાવી છે, સવારના ક્લાસમાં ભાઈઓ. નહીં. હા, તો કર્મ ઉદયમાં આવે, વેદન થાય, ભૂખ લાગી એટલે ક્ષુધા કર્મ ઉદયમાં આવ્યું. ક્ષુધા કર્મ ઉદયમાં આવ્યું એટલે ભૂખનું વેદન થયું. હા, હવે ભૂખનું વેદન થવું આ ઉદય છે. પણ ઉદય થયા પછી ભોજન મળે તો ભોગવવું, આસક્તિપૂર્વક ખાવું પીવું એને ભોગ કહેવાય. અને શરીર માટે જરૂરત પ્રમાણે ખાવું એને યોગ કહેવાય. યોગ એટલે મર્યાદા અને ભોગવટો એટલે અંદર ભળી જવું, આધીન થઈ જવું. તો ભોગનું પરિણામ રોગ છે. પછી શરીરમાં રોગ આવે કે સંસાર વધે તો ભવનો રોગ વધે, બેમાંથી એક થાય. કા ભવનો રોગ વધે ને કા શરીરનો રોગ વધે. તો ભોગનું પરિણામ 100% રોગ અને યોગનું પરિણામ 100% ઉપયોગ. ભોગથી સંસાર અને ઉપયોગથી આત્મા. આ રસ્તો છે. આ પાપનો રસ્તો છે ને આ શ્રેયનો રસ્તો છે. કયા રસ્તે ચાલવું એની ચોઈસ આપણા ઉપર છે. સમજાણું? હા, બધાને સમજાઈ ગયું? હમ. તો ઉદયાધીન થવું એનો અર્થ છે ભોગ. અને ભોગ છે એટલે રોગ આવવાનો લખી જ લેવાનું. ભોગ આગળ બીજી અપેક્ષા નહીં રાખવાની, રોગ સિવાયની. અને યોગ એટલે કર્મ ઉદયમાં આવ્યો અને આપણે કરવા જેવું છે. તો મન વચન કાયાને મર્યાદામાં રાખી અને મર્યાદિત રીતે તમે તમારા સમિતિપૂર્વક તમે કામ કરી લ્યો તો એ યોગ કહેવાય. સમિતિપૂર્વક કરવું એને યોગ કહેવાય. અને એ સમિતિપૂર્વક યોગને કરે તો એમાંથી ઉપયોગ દશા જાગે ને જાગે છે. અને ઉપયોગ જાગ્યો એટલે આત્મા જીવને જાણ્યો અને જીવને જાણી લે એટલે બધા દુઃખોનો અંત. સમજાઈ ગયું બધાને? હા, પાકું? તો આપણે સમયે શું કરીએ છીએ, ભોગ કે યોગ? હા, આપણે યોગ દિવસ મનાવીએ ભારત વર્ષમાં અને યોગ દિવસ ની અંદર હાથ પગ ઊંચા નીચા કરી લઈએ એટલે યોગ દિવસ પૂરો થઈ ગયો. યોગ એટલે મર્યાદા, જીવનની મર્યાદા, વિચારોની મર્યાદા, વચનની મર્યાદા, કાયાની પ્રવૃત્તિની મર્યાદા. તો આને યોગ કહેવાય, સમિતિને યોગ કહેવાય. મન વચન અને કાયાનું યોગ કરવાનું.
બરાબર છે. મન વચન કાયાને સમિતિમાં વાપરો તો યોગ, હમ, હમ. અને સુખ દુઃખમાં વાપરો તો ભોગ. હમ. પસંદગી અપની અપની. હા, બરાબર. યા હોમ કરીને પુરુષાર્થ કરવાનો છો બસ. હા. ચાલો, તો ઉદયાધીન અવસ્થા સમજાઈ ગઈ. ઉદયાધીન એટલે ભોગ અવસ્થા અથવા તો યોગ. આ બંને ઉદયાધીન છે, પણ ઉદયને આધીન થયા. ભૂખ લાગી તો જમવું પડશે, આ ઉદયને આધીન છે. પણ જમવું ભોગની રીતે કે યોગની રીતે એ આપણા હાથ. તો ઉદયાધીન. પછી ત્રીજું છે ઉદય પ્રમાણ. કર્મનો ઉદય છે, પણ એ નથી યોગ રૂપે કે નથી ભોગ રૂપે એને વાપરતા, પણ એમાં સાક્ષી ભાવ કેળવીને સમતામાં રહે છે, ગુપ્તી ધર્મને કરે, તો એને કહેવાય ઉદય પ્રમાણ અવસ્થા. પછી જે કંઈ પણ કામ કરશે એ એના યોગો કામ કરશે, એનો આત્મા નહીં, એનો આત્મા સમાધિમાં હશે. જે પણ કરવા જેવું કરવું પડશે એ એનો આત્મા કરશે, એના યોગો કરશે. ઉપયોગ પૂર્વક, જાગૃતિ પૂર્વક રાગદ્વેષ કર્યા વગર કરવું આ સમિતિ છે. અને યોગો એની મેળે કરે અને જીવ કાંઈ ન કરે એને ગુપ્તી કહેવાય. સમજાણું? હા. સુદર્શન શેઠ અર્જુન માળીને આવતા જોયા અને પોતે સંથારો કરીને બેસી ગયા. પ્રતિક્રિયા ન કરી, સાક્ષી ભાવ ન કર્યો. હા, બરાબર. એ પોતે શાંત ભાવે રહ્યા. એ ન યોગમાં ગયા ન ભોગમાં ગયા, અને એ સમાધિમાં રહ્યા. તો થયું શું? તો કે અર્જુન માળી એનું કઈ બગાડી ન શક્યો, એનું મુદગર ઉપર ને ઉપર ઉઠું રહ્યું, એને મારી ન શક્યા. હા, તો યોગ એની મેળે આખી એક ઓરા ઊભી કરે, અને ઈ ઓરાની એટલી તાકાત હોય કે સામે વાળો માણસ કઈ જ કરી ન શકે. એટલે જીવ તરફથી કઈ જ નથી થતું. જે થયું એ યોગોએ કર્યું, નિસર્ગએ કર્યું. તો આને કહેવાય, શું કહેવાય? મેં હમણાં બોલ્યું તમારા સામે. આને કહેવાય ગુપ્તી. સમજાણું બરાબર? એટલે ક્ષમતા બધાને ભાવ, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ક્ષમતા ભાવમાં રહેવાનું એ ગુપ્તી થઈ સ્વામી. સમાધિ, સમતા ભાવ એટલે સમાધિ. આપણા ભાવો બગડવા ન જોઈએ. 100 વાતની એક વાત. એ ગુપ્તી. આપણા ભાવમાં રાગદ્વેષ નહીં થવા જોઈએ. રાગદ્વેષ થાય તો ભાવ બગડે ને. રાગદ્વેષ જ નહીં થવા દેવાના. સમજાણું? એટલે સ્વામી એવું સમજ કે આપણે સમિતિમાં રહેવાનો પ્રયાસ કરવાનો તો ગુપ્તી આપોઆપ થઈ જાય. જ્યાં સુધી આપણે ગુપ્તીમાં નથી જતા ત્યાં સુધી સમિતિ આપણા માટે એક માધ્યમ છે ગુપ્તીમાં જવા માટે. કેમ કે યોગનું કામ તમને ઉપયોગમાં જ લઈ જવાનું છે. યોગ તમને બીજી કોઈ જગ્યાએ નહીં લઈ જાય. તો ઉપયોગમાં જશો એટલે ઓટોમેટિક ગુપ્તી. આપણા યોગોની પાસે નિગોથી લઈને નિર્વાણ સુધી શું કરવું, કેમ કરવું, કેટલું કરવું, આ બધું જ યોગો પાસે આનો સોફ્ટવેર છે. અગર આપણે દખલગીરી કરવાનું બંધ કરે તો યોગો એની મેળે કરશે જ. અને આપણને ઘણો અનુભવ છે, પણ આપણે રાગદ્વેષ સાથે યોગોનો એવો અનુભવ કરીએ છીએ. આપણે સમાધિમાં રહીએ અને યોગો એની મેળે કામ કરે, આ ગુપ્તી. આપણે ઉદયમાં ભળીને કરવા જઈએ પણ મર્યાદા પૂર્વક કરીએ છીએ તો સમિતિ છે. સમજાણું બધાને બરાબર? સમિતિ માટે શું કીધું સ્વામી તમે હમણાં?
સમિતિની અંદર શું છે? જાગૃતિ, વિવેક. હમ. જાગૃતિ પૂર્વક, વિવેક પૂર્વક ઉદયમાં આવતા તમારા જે પણ કર્તવ્યો છે કે કાર્યો છે. ભૂખ લાગી તો જમવું પડશે જ, હે ને? હમ. તો જમવું પડશે. તો જમવું કઈ રીતે? જમવું આપણે ઉદયને આધીન થયા, પણ ઉદયને આધીન થવા છતાં પણ આપણી મર્યાદા છે કે સાત્વિક ભોજન કરવું, મર્યાદામાં કરવું, રાગ દ્વેષ કર્યા વગર કરવું. તો આ યોગ છે. યોગથી જે થાય તે સમિતિ, અચ્છા. ભોગથી થાય તે રાગ દ્વેષ, રાગ દ્વેષ થાય તે ભોગ. બરાબર? પાકું? જી સ્વામી. અને આપણે કઈ જ ન કરે કે જે થવું હોય તે થાય, અને પછી યોગો એની મેળે કરે આ ગુપ્તી. પાકું? પ્રદીપભાઈ, અનિલભાઈ, સમીરભાઈ, હા, બધાને આજે મારે સમજાય બરાબર? નેટવર્ક ઓછું છે એટલે વચ્ચે વચ્ચે અવાજ ને વિડીયો વયો જાય છે, પણ તો બી સમજાય છે. હા, આજે હર્ષિતભાઈ નથી. હમ. તો ઉદયાધીન અવસ્થા સમજાઈ ગઈ. હમ. ઉદયાધીન અવસ્થામાં યોગમાં રહેવું કે ભોગમાં, પસંદગી આપણી, જાગૃતિ આપણી, વિવેક આપણો, સમજ આપણી, લગાડીએ એ પ્રમાણે પરિણામ મળે. એ ઉદયાધીન. ઉદય પ્રમાણ એટલે આપણે કાંઈ નથી કરતા. ઉદય પ્રમાણ એટલે ગુપ્તી. જીવ કાંઈ નથી કરતો. જીવ એક પણ પ્રવૃત્તિ નથી કરતો. જે કરે છે એ એના યોગો કરે છે. જીવ પોતે પોતાના આત્મભાવની અંદર છે, પરમાર્થમાં પણ નહીં, માત્ર ને માત્ર આત્મભાવ. તો જીવ આત્મભાવમાં છે અને યોગો એની મેળે જે કામ કરે છે. આ ગુપ્તીના ભાવોને કહેવાય ઉદય પ્રમાણ અવસ્થા. હા, આપણે કેવડીને કહીએ છીએ ને કે કેવળ. સ્વામી 1 મિનિટ. આ રેકોર્ડિંગ નું બટન છે ને ઓલું થઈ ગયું છે. પરિજ્ઞા, શું થયું? સમજાય કે બધાને બરાબર? ઉદય પ્રમાણ હા, હા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ જ્ઞાન થાય એટલે એનો આત્મા અખંડ રૂપે આત્મભાવમાં જ હોય. કેવળ નિજ સ્વભાવનું, કેવળ એટલે માત્ર ને માત્ર એ પોતાના નિજ સ્વભાવની અંદર, જ્ઞાતા દ્રષ્ટા ભાવની અંદર એનો આત્મા રમતો હોય. પછી દેશના કોણ આપે? તો કે ભગવાનનો વચન યોગ. વિહાર કોણ કરે? ક્યાં જવું નક્કી કોણ કરે? તો કે ભગવાનનો કાય યોગ, ભગવાનનો મનોયોગ. એ નક્કી કરે કે ભગવાનને ક્યાં જવું, ક્યાં ન જવું, કઈ કઈ ક્ષેત્રના ભગવાનના ઋણાનુબંધ છે, કેવી રીતે ખપાવવા, આ બધું જ નક્કી એના યોગો કરે. તો યોગો જે કામ કરે અને આત્મા આત્મભાવમાં રહે, તો એને ઉદય પ્રમાણ કહેવાય. યોગો એની મેળે કરે ને આત્મા મોબાઈલમાં રહે, તો એને ઉદયાધીન કહેવાય. સમજાણું? હા, યોગો એની મેળે આપણે કરે, પણ આપણે કા ફોનમાં હોઈએ, કા કોઈની હારે વાતોચીતો કરતા હોઈએ, અને યોગો એની મેળે કામ કરે, તો કામ તો યોગો એની મેળે કરશે. એની પાસે નિગોતી નિર્વાણનો સોફ્ટવેર છે, એને કઈ શીખડાવવું પડે એમ નથી, એને રેસીપી આપવી પડે એમ નથી. પણ અગર આત્મભાવમાં છો તો ઉદય પ્રમાણ, અને ભોગ ભાવમાં છો તો ઉદયાધીન. કામ કરો છો પણ તમારો આત્મા બીજી જગ્યાએ
હા, સંસારના ભાવોની અંદર, વાતોની અંદર, અનર્થા દંડોની અંદર ગૂંથાયેલો છે. તો યોગો ભલે એની મેળે કામ કરી લેતા હોય, પણ એ ગુપ્તી ન બને, ઉદય પ્રમાણ ન બને. પાકું? સ્વામી એનો મતલબ એમ થયો કે ગમે તેવી પરિસ્થિતિ આવે છે તો આપણે ખાલી જોઈ જ રાખવાનું, કઈ કરવાનું નહીં. હા, સારું કરવું પડે કે- તો સમિતિ યાદ રાખવાની. હમ હમ કરવું જરૂરી પડે તો સમિતિ યાદ રાખવાની. હમ હમ. હવે કાંઈ નહીં કરો ને તમે કહો કે મારે દુકાને જવું જ નથી, કાંઈ નથી કરવું, જે થવું હોય એ થાય, તો એમ તમારો સંસાર થોડોક ચાલે. ત્યાં નહીં તો તમારું ઈ તો કર્તવ્ય છે કે તમારે દુકાને પછી પણ કર્મ જવું બંધાય. પડશે. તો કર્મ બંધાય ને, જવું પડશે એમ આપણે વિચારીએ તો હા, કર્મ પણ જવું બંધાય. પડે, જવું પડશે, પણ તમે યોગ રાખો, મર્યાદા કરો, મહાજનની રીતેથી ધંધા કરો, નીતિ હમ. ન્યાય પ્રામાણિકતા કેળવો. તો આ યોગનો રસ્તો છે. યોગ આત્માને મર્યાદામાં રહેતા શીખડાડે, યોગ આત્માને વિવેક શીખડાવે, યોગ આત્માને સમજ આપે, યોગ આત્માને જાગૃતિ આપે, ને જાગૃતિ જેટલી વધે એટલી ઉપયોગ અવસ્થા. જી તો સ્વામી આપણે કહીએ ને કે આપણને કંઈ પણ થાય તો ડાયવર્ટ કરવાનો, તો એ નહીં કરવાનું. ડાયવર્ટ કરો તો એ ઉદયાધીન જ કહેવાય, ઓકે. સમિતિ કહેવાય, કદાચ તમે સારા રસ્તે વાપરો તો. પણ હા હા પ્રવૃત્તિ તો છે જ. ઓકે. મતલબ કે આપણે સપોઝ કે કંઈ પણ માથું દુખે છે, કંઈ પણ થાય છે, એ ટાઈમે આપણે જાપ કરીએ કે બીજે હા, સ્વાધ્યાયમાં તો કે પણ ક્યાંય. એ ઉપાય જ છે, ઉપાય જ છે. દર્દને જોયા કરવું આ રીત છે. ઓકે ઓકે ઓકે. પછી તમે એટલે નવકાર મંત્ર ગણો, આંબેલ કરો, ઈ કરો, તો એ બધું છે ભલે લોકોતર રૂપ છે, પણ છે તો બધું તમે ઉદયને આધીન થઈને જ કરો છો, દુઃખ દૂર કરવા જ કરો. સુખ અને દુઃખને દૂર કરવા માટે આપણે ધર્મ ધ્યાનના સાધનોને વાપરીએ છીએ, હા. તો એ પણ ઉદયાધીન જ છે. એને લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. અચ્છા. સ્વામી તો એ ટાઈમે સ્વામી કાંઈ નહીં કરવાનું, ખાલી સિર્ફ ત્યાં યસ, જોયા જ જ્ઞાતા કરવાનું. દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા બનો, સમજને સમૃદ્ધ હા. બનાવો, બસ, બીજું કાંઈ નહીં. સ્વામી એક પ્રશ્ન છે. બોલો. આપણે સામેવાળાની પ્રતિકૂળતા અને દુઃખને દૂર કરવાનો ઉપાય કરીએ, એમાં કર્મ બંધાય? સામેવાળાના દુઃખ અને પ્રતિકૂળતાને દૂર કરો છો તો એ હમ. તમારો પુણ્ય યોગ છે. તો એમાં પણ આપણું કર્મ તો બંધાય જ ને? હા, સારું બંધાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે ખરાબ ભાવ કરો છો એની કરતા કોઈને મદદરૂપ બનો છો, તો આ બધા ઊંચાઈમાં આવવાના રસ્તાઓ છે. યોગ છે, ઉપયોગ તરફ જવાનો રસ્તો છે. તમે સારી રીતે વાપરો છો તો સારી વાત છે. પણ મદદ હા, મદદ પણ છે કરવી એ કર્મ સમિતિમાં આવે. બંધનો જ રસ્તો. એ સારા કર્મો બંધાવશે. જી સ્વામી, આભાર અને સ્વામી. કાંઈ જ નથી કરતા, તમે તમારા ભાવની અંદર રહ્યો છો. હમ. હા, જો આપણી સામે ભગવાન મહાવીર સ્વામીના બે કથાનકો છે કે ભગવાન મહાવીર સ્વામી ગોસાલકજી જ્યારે ભગવાન છદ્મસ્ત અવસ્થામાં હતા, એના શિષ્ય હતા, ત્યારે એક ઋષિએ ગોસાલકજી ઉપર તેજો લેસ્યા ફેંકી અને ભગવાને શીત લેસ્યા ફેંકી અને તેજો લેસ્યાને શાંત કરી. તો ભગવાને એની પ્રતિકૂળતામાંથી એનો બચાવ કર્યો. શું કામ? કે ભગવાન છદ્મસ્ત હતા, એટલે એને આગને પાછી ધકેલવાનો રસ્તો, પછી એની પાછળ એનો અભિપ્રાય ભલે સારો હોય કે સામે નાને બચાવવા છે, તો સામે નાને બચાવવાની ભાવનાથી એનો જે પણ પ્રતિકાર કરીએ તો છે તો ઉદયાધીન જ અવસ્થા. પણ એ શુભ અવસ્થા છે. એ શુભ અવસ્થા છે. સમજાણું? અને પછી કેવળ જ્ઞાન થયા પછી શું નક્ષત્ર ને સર્વાનુભૂતિ ઉપર ગોસાલકજીએ તેજો લેસ્યા છોડી તો ભગવાને કાંઈ જ ન કર્યું. આપણી સામે બે દ્રષ્ટાંત છે. એક સમિતિ રૂપ દ્રષ્ટાંત છે અને એક ગુપ્તી રૂપ દ્રષ્ટાંત છે. ભગવાને પેલા બધાને ચેતવી દીધા, પણ જયારે તેજો લેસ્યા છોડી ત્યારે ભગવાને એને શીત લેસ્યા રૂપે ન પરિણામ આવ્યા.
કારણ કે કેવડી જાણતા હોય કે ભવિતવ્યતા શું છે, બનવાનું શું છે, એટલે આવી કોઈ જાતની પ્રતિક્રિયારૂપ ક્રિયા એ નથી કરતા, અને કરવી પડે તો એના યોગો કરી લેતા હોય. આ અવસ્થા યોગ પ્રમાણ અવસ્થા છે. સમજાણું બધાને? સ્વામી એમાં ઋણાનુબંધ કામ કરે? હા, 100%. હમ 100%. આભાર સ્વામી. આભાર સ્વામી. જે સંબંધોને જોઈને આપણને રાગ થાય, દ્વેષ થાય, તિરસ્કાર, અપમાન, આવા બધા જે કંઈ પણ ભાવો ઉત્પન્ન થાય જે સંબંધોમાં, આ બધા જ સંબંધો ઋણાનુબંધના સંબંધ કહેવાય. જી સ્વામી. અને કરીએ બધું જ અને રાગ દ્વેષ ન કરીએ તો આ બધા કર્તવ્ય ધર્મો છે. કર્તવ્યથી આત્મા ઋણાનુબંધ સંબંધોને ખપાવે. જી સ્વામી. ચલેગા? સમજાઈ ગયું બધાને બરાબર? હાજી, બહુ ચિંતન કરવું પડશે સ્વામી. હા. હા, આ આખું ગુરુદેવનું પ્રવચન છે. કેટલાય પ્રવચન આના ઉપર ચાલ્યા. તો સાધકો મહાપુરુષો સાધના કરે અને આવી સરળ રીતે ને સરળ શબ્દોમાં કેટલી સરસ સરસ સાધનાની વાતો આપણી સામે મૂકી દે. આખા દિવસમાં ભલે આપણે 50 વાર ઉદયને આધીન થઈ જતા હશો, યોગ અને ભોગ બંનેમાં વયા જતા હશો, પણ કોઈ એક ઉદયમાં પણ અગર આપણો આત્મા ઉપયોગ દશામાં ગયો, હા, સાક્ષી ભાવમાં ગયો, તો પણ આપણો તો બેડો પાર છે ને. જી. તો સમજા હશું તો ક્યાંક આપણને અટકવાનું, જાગવાનું મન થશે, ક્યાંક આપણને ચૂપ રહેવાનું મન થશે કે આપણે આમાં દખલ અંદાજી કરવી નથી. આપણે આપણા આત્મભાવમાં રહેવાનું છે. બરાબર છે? જી. હા, તો આત્મા પોતે આત્મભાવમાં રહે અને યોગો એની મેળે કરવા જેવું હોય તો કરે ને ન કરવા જેવું હોય તો ચૂપ રહે. આને કહેવાય ગુપ્તી. સમિતિ સાધના છે અને ગુપ્તી આરાધના છે. આત્મા જાગ્રત હોય તો આરાધના અને યોગો જાગ્રત હોય તો સાધના. સાધનથી થાય તે સાધના. મન વચન કાયના યોગ આ સાધન છે. સાધનથી થાય તે સાધના અને આત્માથી થાય તે આરાધના, અને સાધનથી યોગ થાય તો સાધના, અને સાધનથી ભોગ થાય તો વિરાધના. આ ખુલ્લા ખુલ્લા રસ્તાઓ છે બધા, એક ને એક બે જેવા. પસંદ અપની અપની, ચોઈસ આપણી, ગમો અણગમો આપણો, જાગૃતિ અજાગૃતિ આપણી, કરવું ન કરવું આપણું. સ્વામી ઘણી વખત ખબર હોય છે તો પણ પ્રસંગ આવે, જાગૃતિ નથી રહેતી. એનું કારણ શું? પછી ખ્યાલ આવે કે મારે આવું નહોતું કરવું હા, જોઈએ. તો આપણે પ્રસંગ વયા ગયા પછી જાગીએ તો એને જાગૃતિનો અભાવ કહેવાય. જાગૃતિ એને કહેવાય કે પ્રસંગ બન્યો ને અંદરથી એલાર્મ વાગે, તો એની માટે આત્મા શું એલર્ટ બની જાય તો જાગ્રત કહેવાય. અને આત્મા જાગતો નથી પ્રસંગે તો અજાગૃતિ કહેવાય. તો જાગૃતિ કેળવવાની કોશિશ કરવાની. હા, એટલે જાગતા નથી તો એની માટે આપણે પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ છે. ક્રિયામાં ભૂલ થઈ હોય તો પશ્ચાતાપ કરી લ્યો, કારણમાં ભૂલ થઈ છે તો પ્રાયશ્ચિત કરી લ્યો. કારણને સુધારવા માટે પ્રાયશ્ચિત છે ને ક્રિયાને સુધારવા માટે પશ્ચાતાપ છે. જી. રસ્તા બહુ ચોખ્ખા ને સરસ આપણને મહાપુરુષોએ આપ્યા છે.
નહોતા સમજાતા તો આવા જ્ઞાની અને સાધકોએ એમના જ્ઞાનમાં જઈને ધ્યાનમાં જઈને આપણને પ્રવચનો દ્વારા આટલી સરસ સરસ વાર્તાઓ સાવ આમ હળવા હળવા કોડિયા કરીને આપણી સામે મૂકી છે. હવે આપણે ખાલી ખાઈને પચાવવાનું છે. જી સ્વામી. ઉદય પ્રમાણ સમજાણું બધાને? હા, આ પ્રવચન આ વ્યાખ્યાન તમે આજે આ વાંચણી તમે સાંભળી અને આ વાંચણી નું રેકોર્ડિંગ આવે ને ત્યાં આઈએમપી લખી નાખજો કે આ વારંવાર સાંભળો, વારંવાર ચિંતન કરો, વારંવાર આનું દોહન કરો. હા, ઉદય પ્રમાણ સમજાઈ ગયું? ઉદય પ્રમાણ યોગોને એની મેળે કામ કરવા દેવાનું. તો આપણે શું કરવાનું? તો કે આપણે ઉપયોગમાં રહેતા શીખવાનું, આત્મામાં રહેતા શીખવાનું, જાગૃત બનીને જોતા રહેવાનું, આપણું કામ. એટલે ઉદાસીન ભાવમાં રહેવાનું. તમે જાગૃત છો એટલે ઉદાસીન છે. તમે ઉપેક્ષા કરો તો ઉદાસીન નહીં. ઉદાસીન અને ઉપેક્ષા બહુ નજીક નજીકમાં હોય. આપણે ઘણીવાર ઉપેક્ષા અને ઉદાસીનતા કહી દેતા હોય. પછી આવે ઉદયાસીન અવસ્થા, એટલે અયોગી કેવડી, કે ઉદય ચાલુ છે પણ ન સમિતિ રૂપે, ન ગુપ્તિ રૂપે, ન પોતે કોઈ પ્રવૃત્તિ કરે છે, ન એના યોગો કોઈ પ્રવૃત્તિ કરે છે. માત્ર ને માત્ર જ્ઞાતા દ્રષ્ટા અને આત્મભાવમાં રહે છે. યોગો એની મેળે કે આત્માની પ્રેરણાથી કોઈ પણ જાતની ક્રિયા કરતા નથી, ઇવન શ્વાસ પણ લેતા નથી. આ અવસ્થાને કહેવાય ઉદયની ઉપર આસીન થઈ ગયા. ઉદય છે પણ એ ઉદયની ઉપર ઉઠી ગયા. સમજાઈ ગયું? એક એક બોલ સમજાઈ જાય એટલે મને હા કયો. જી સ્વામી. ઉદયહીન સમજાઈ ગયું? ઉદયાધીન સમજાઈ ગયું? જી સ્વામી. ઉદય પ્રમાણ સમજાઈ ગયું? અને ઉદયાસીન સમજાઈ ગયું? કે ઉદય છે પણ ન એના યોગો કે ન એનો આત્મા કોઈ પણ પ્રતિક્રિયા કરતો નથી. આને કહેવાય અયોગ અવસ્થા, ઉદયાસીન અવસ્થા. હા, અને આ ઉદયાસીન અવસ્થા છે ને એને ઉદાસીનતા કહેવાય. અને ઉદય મુક્ત એટલે સિદ્ધ. ઉદય જ નથી રહ્યા કર્મના, એટલે ઉદય મુક્ત અવસ્થા અથવા તો ઉદયાતીત અવસ્થા. જેમ દેહાતીત અવસ્થા હોય એમ ઉદયાતીત અવસ્થા. ઉદયથી અતીત થઈ ગયા, ઉદયથી મુક્ત થઈ ગયા. સિદ્ધ ગતિ પામી ગયા. સમજાણું બરાબર? જી સ્વામી. એકદમ બરાબર પાક્કું બધા સમજાઈ ગયા? બોલ. જો આ બોલ સમજાઈ ગયા છે તો એનો અર્થ એ છે કે આપણને આ નવમો દ્વાર, નવમો નહીં, સાતમો, આઠમો અને દસમો આ ત્રણેય દ્વાર સમજાઈ ગયા. ઉદય દ્વાર, વેદ દ્વાર અને નિર્જરા દ્વાર. પાકું? બરોબર. આપણો ટાઈમ થઈ ગયો છે. હા, એ વેદ, ઉદય અને નિર્જરા એમાં કયા કયા કર્મની કેવી રીતે થાય એ વાત આપણે અવસરે લેશું. આજનો વિષય આપણો સાધના નો હતું, એ બધાને સમજાઈ ગયું ને? હા, કે વેદ આ સાધનાનો વિષય છે અને એ સાધનાના વિષયમાં આપણે શું કરવું? તો કે ઉદયાધીન થાવ તો યોગમાં રહેતા શીખો, કા ઉદય પ્રમાણ બનતા શીખો, કા ઉદયાસીન બનવાની કોશિશ કરો. બરાબર છે? અને પછી ધીરે ધીરે, જો કે ઉદયાસીન અને ઉદય મુક્ત એ આગળની અવસ્થા છે, એ આપણા પહોંચ બહારની વસ્તુ છે અત્યારે. ઉદય પ્રમાણ
રહી શકો. ઉદયાધીન પણ યોગમાં વાપરતા, પરમાર્થમાં વાપરતા શીખો. તો આ બે આપણા હાથમાં છે. બરાબર. તો આજે આટલું રાખશું. જી સ્વામી. હા જી. હા. ચંવાઇદમ વચ્ચામિનમ મીણખરમ અચ્ચાખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટોદીનમ દુઠ્ઠું પડી છીએ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આનાથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં આવ્યું હોય, આપના સમજમાં આવ્યું હોય તો અર્યન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકિયમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસાહુણંગ એસો પંચન મુક્કારો સવ પાવપણાસનો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લુગુતમા હરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુકલય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ જય બધાની સચિદાનંદ. જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપના આપને ખૂબ ધન્યવાદ ધન્યવાદ. ધન્યવાદ. સાતા મારે અને શુભ શાખામાં. અમારા હાજી. ધનભાગ્ય આપવા મળ્યું. આપની હા. ધન્યવાણી ભાગ્ય. અરે આ બધી ગુરુદેવની અને મહાપુરુષોની વાણી છે. આપણે તો ખાલી મીડિયા છીએ. પણ અમને સાંભળવા મળે છે ને. સમજાવવાની શૈલી સારી છે ને, અમને મગજમાં થોડું ઉતરે. મહાપુરુષોએ આટલું સરસ સમજાવીને જ આપ્યું છે. આપણે આમાં કાંઈ આપણું લગાડવું પડે એમ નથી. સીધે સીધું એઝ ઇટ ઇઝ આપણે પીરસવાનું છે. પણ સાચું સમજ્યા હશું તો સાચું પીરસશું. સમજણ જ સાચી નહીં હોય તો પીરસશું સાચું કઈ રીતે કયો? હા, સાચી વાત છે. તમે પીરસો છો આરોગશું સારખી હવે. બસ એમાં પણ વડીલોની કૃપા છે અને આપ બધાની જિજ્ઞાસા છે તો વધુ નીકળે છે. નહીંતર અમે બપોરે ગુણસ્થાન કરીએ છીએ, પણ અમુક વાત બપોરે નીકળી છે તો અમુક વાત સવારે નીકળી છે. જ્યાં જ્યાં જેવો બધાની જિજ્ઞાસા સાથ મળે એ પ્રમાણે મારો સહયોગક્ષમ થાય અને મારો સહયોગક્ષમ થાય એ પ્રમાણે વાણી આવે. હાજી હાજી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. સ્વામી. સાતામાં રહેજો સ્વામી. શાખામાં. નીકળી ગયા.